મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ. મહીસાગરના લુણાવાડા અને કોઠામાં જળભરાવની સ્થિતિ. પંચમહાલમાં માર્ગો થયા જળમગ્ન. અમદાવાદમાં દુષ્કર્મ કેસના આરોપીને નોકરી આપનાર એજન્સી સામે નોંધાયો ગુનો. 4 માસ પહેલા જ A1 સિક્યોરિટી સર્વિસનું લાયસન્સ એક્સપાયર. રિન્યુ પ્રોસેસ વગર દમદમતી હતી એજન્સી. નગર મહાનગરના અધિકારીઓ ઉતરે ફિલ્ડમાં. નગર મહાનગરમાં સ્વચ્છતા નહીં તો ગ્રાન્ટ બંધ કરવાની સીએમની ચીમકી. બનાવેલા રોડ વારંવાર તોડવા ન પડે તેવું આયોજન કરવા માટેની પણ સૂચના. એક ડિપાર્ટમેન્ટ હજુ કંઈક હરખું કર્યું હોય ત્યાં બીજા ડિપાર્ટમેન્ટવાળા પાછળ એને તોડવા તૈયાર બતાડી દે કે આ તો મારે રહી ગયું હતું. બોટાદના રાણપુર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામ જાહેર. ખેડૂત વિભાગની 10 પૈકી 6 બેઠક પર ભાજપનો વિજય. 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીની તારીખ જાહેર. 8 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચૂંટણી. 9 સપ્ટેમ્બરે મતદાનનું આયોજન.